લીસા લાડવા એક એવી વિસરાતી વાનગી છે ફ્રેન્ડ્સ, જે આપણા દાદી નાનીના જમાનામાં વાયરલ હતી. આપણા બધાના દાદી નાનીના ફેવરિટ લાહા લાડુ બનાવવાની પૂરી રીત પરફેક્ટ ટિપ્સ સાથે બતાવી છે. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. અત્યારે જે લોટ લીધો છે તે આપણે ઝીણો લીધો છે. કરકરા લોટનો ઉપયોગ આપણે આમાં નથી કરવાનો. આપણે તેને ચાળી લઈએ. લોટ ચાળી લીધા પછી આપણે 2 ચમચી જેટલું ઘીનું મોણ એડ કરીએ. આમાં મોણ વધારે નથી નાખવાનું, નહીં તો તળતી વખતે મૂઠિયા છૂટા પડી જશે. આપણે 2 ચમચી જ નાખીએ છીએ. ફ્રેન્ડ્સ, આ એક વિસરાતી વાનગી છે. આપણા દાદી નાની બહુ જ બનાવતા હતા. આ બહુ ઓછા ઘીમાં લાડુ તૈયાર થઈ જાય છે અને 15-20 દિવસ સુધી સરસ રહે છે. અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે, કેમ કે ચણાના લોટના હોય છે ને, તો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તમે ચોક્કસ એકવાર બનાવજો ઘરે. અને કાઠિયાવાડમાં આને લાહા લાડુ કહે છે, અથવા તો લીસા લાડુ પણ કહેવામાં આવે છે. આપણું મોણ બધા લોટમાં પ્રોપર લાગી ગયું છે. આપણે 1 કપ જેટલું ગરમ પાણી લીધું છે. નવસેકું ગરમ છે. આપણે હાથ અડાડીને તો દજાય નહીં તેવું પાણી લીધું છે. હું વાપર્યા પછી તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. ચણાનો લોટ છે તો બહુ પાણીની જરૂર નહીં પડે. આપણે હાથમાં થોડું થોડું પાણી આવી રીતે લેતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે. લોટ આપણો નરમ ના થઈ જાય તેનું બહુ જ ધ્યાન રાખવાનું. જે લોટ આવી રીતે થોડો ભેગો થતો આવે ને, તેને આપણે સાઈડમાં કરતા જવાનું. વચ્ચે હાથમાં ચોટે ને તો તમે આવી રીતે ઉખાડી પણ શકો છો, કેમ કે ચણાના લોટમાં પાણી ભળશે ને તો તે બહુ સ્ટીક થતો જશે. તો તમે હાથમાંથી આવી રીતે ઉખાડી શકો છો. હવે આપણો એકદમ કઠણ લોટ બનીને રેડી થઈ ગયો છે. હું તમને બતાવું. અત્યારે તમે જુઓ, એકદમ ભાખરી જેવો કઠણ લોટ છે. આ પરફેક્ટ છે. આનાથી ઢીલો લોટ હશે ને તો મુઠિયા અંદરથી ચડતી વખતે કાચા રહેશે, જ્યારે આપણે તળશું ને ત્યારે. લોટ બાંધવામાં ટોટલ અડધો કપ પાણી મેં વાપર્યું છે. આપણે મુઠિયા વાળીએ ત્યાં સુધી બીજી સાઈડ તેલને પણ ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. અત્યારે મેં તેલ લીધું છે તળવા માટે. તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. હવે આપણે આના મુઠિયા વાળીએ. આપણે નાની નાની સાઈઝના વાળવાના. અને બહુ ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે આપણે ઘઉંના મુઠિયા બનાવીએ ને ત્યારે એકદમ પ્રેશર દઈને કરીએ. આને બહુ પ્રેશર નહીં દેવાનું, થોડા હલકા હાથે બનાવવાના, જેથી અંદર થોડા પોલા રહેશે અને અંદર સુધી ચણાનો લોટ સરસ ચડશે. એકદમ નાના બનાવીએ છીએ અને જરાય વધારે વજન નથી દેતા. અને આવી રીતે હાથની ઇમ્પ્રેશન આપવાની, આંગળીની, જેથી ખાડા પડે ને તો અંદર સુધી ચડે. હું તમને બીજામાં પણ બતાવું. આવી રીતે આપણે નાનો લુઓ લેવાનો અને દબાવવાનું. આપણે આંગળી અને હથેળીની વચ્ચે દબાવીએ છીએ. ફરીથી બીજા હાથમાં તે જ રીતે કરીએ છીએ. બસ આવી રીતે જ કરવાથી આપણું મુઠિયું સરસ બની જશે. બીજી સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે થોડો લોટ નાખીને ચેક કરીએ. આવી રીતે ધીરે ધીરે બબલ્સ લોટમાંથી ઉપર આવે છે, તો આ તેલ પરફેક્ટ ગરમ છે. આનાથી વધારે તેલ ગરમ હશે ને તો નાખ્યા ભેગા ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા લાગશે. આ પરફેક્ટ તેલ ગરમ છે. મુઠિયા મૂકતી વખતે તેલ હાથમાં ના ઉડે તેની માટે આપણે ઝારામાં લઈ અને આવી રીતે મુઠિયા એડ કરીએ. મૂકી અને તરત આપણે પહેલા હલાવવાના નહીં, થોડી વાર તેને થવા દેવાના. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો જ રહેવા દેવાની. એકદમ ધીરા તાપે મુઠિયા તળવાના, જેથી અંદરથી પણ સરસ તળાઈ જાય. જો મુઠિયા કાચા રહેશે ને તો જ્યારે લાડુ બનશે ને ત્યારે પણ તે અંદરથી ચીકાસવાળા બનશે, કેમ કે ચણાનો લોટ છે. આપણા દાદી નાની છે ને તે આવી રીતે ઘરે જ બધી મીઠાઈ બનાવીને આપણને ખવડાવતા હતા. હવે આપણને એવું થઈ ગયું છે કે બહારથી મીઠાઈ આપણે લઈ અને ખાઈ લઈએ છીએ, પણ જ્યારે આપણે ઘરે મીઠાઈ બનાવીએ ત્યારે એકદમ પૌષ્ટિક અને બધી સારી વસ્તુ વાપરીને બનાવીએ છીએ. તો આપણે વધારે પ્રમાણમાં ખાય અથવા બાળકો ખાય ને તો તેને નડતી નથી. તો આવી મીઠાઈ આપણે થોડી થોડી ઓછા પ્રમાણમાં પણ ઘરે બનાવીને બાળકોને ખવડાવવી જોઈએ. મોણ જો વધારે હોય ને તો આ ટાઈમે આપણા મુઠિયા જ્યારે આપણે તળીએ ને ત્યારે તે ખુલ્લા થઈ જાય. તો મોણ હંમેશા આપણે નાખ્યું તેટલું જ નાખવાનું. થોડો કલર ચેન્જ થાય પછી તેને પલટાવીએ.
આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી આને તળશું. અત્યારે તમે જોઈ શકો છો એકદમ યલો જેવો કલર છે, ધીરે ધીરે તે ગોલ્ડન થશે. મૂઠિયા પ્રોપર તળાવવાની સાઇન શું છે તમે આ જુઓ, આમાં ક્રેક્સ આવશે. જ્યારે મૂઠિયા તળાતા જ હશે ને, પ્રોપર જો કડક લોટમાં બન્યા હશે ને તો એ તે ક્રેક્સ આવશે ને પછી અંદર સુધી તળાશે. આ મૂઠિયા પરફેક્ટ થવાની નિશાની છે. ઢીલો લોટ હશે ને તો આવું નહીં થાય. હું તમને વિડીયોમાં એટલા માટે બધી વસ્તુ પરફેક્ટ બતાવું છું કે તમારા ઘરે પણ બનાવો ત્યારે પરફેક્ટ બને. કેમ કે મને પણ ખબર છે કે જ્યારે આપણે વસ્તુ આટલી વાપરીએ અને મહેનત કરી ખુશીથી કોઈ વસ્તુ બનાવીએ અને બગડે તો આપણને ના મજા આવે. હવે તળાતા તમે જુઓ કલર પણ અલગ થઈ ગયો છે. પહેલાં લાઇટ યલો હતો, હવે થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે. તો અત્યારે મૂઠિયા પરફેક્ટ તળાઈ ગયા છે. આપણે તેને કાઢી લઈએ. બીજી બેચ પણ આપણે તળી લઈએ. આપણા જે મૂઠિયા તળાઈ ગયા છે તેના કટકા કરી નાખીએ. એકદમ સરસ આસાનીથી થઈ જશે કટકા. અને આને ઠંડા થવા દઈએ પછી આપણે ક્રશ કરવાના છે. મૂઠિયા ઠંડા થાય પછી આપણે તેને ક્રશ કરીએ. બે બેચમાં ક્રશ કરીશું. આપણે જે ઝીણી ચાળણી આવે તેનાથી આપણે ચાળી લઈએ, જેથી કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો નીકળી જાય અને આપણને એક સરખું ચૂરમું મળે. આ જે ભાગ છે એને હું ફરીથી ક્રશ કરવામાં લઈ લઉં છું અને બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. આપણું ચૂરમું એકદમ મસ્ત તૈયાર થયું છે. એકદમ સરસ પાવડર ફોર્મ છે. હવે આપણે ચાસણી બનાવવાની છે. તો પ્રશ્ન એ આવે કે ચાસણી બનાવવા માટે ખાંડ કેટલી લેવાની? અત્યારે આપણે જે ચૂરમું તૈયાર કર્યું તેને આવી રીતે કોઈ પણ એક વાસણમાં બે ભાગ કરવાના છે. તમારે એવડું વાસણ લેવાનું કે તમારા બે છાલિયા બની જાય કોઈ પણ. અત્યારે આપણે આ એક છાલિયું ભરાઈ ગયું છે, તેને કાઢી લઈએ અને બીજું છાલિયું પણ ભરી દઈએ. આ છાલિયું પણ આપણું ભરાઈ ગયું છે. તો ટોટલ આપણે અત્યારે આ બે છાલિયા થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, ટોટલ બે છાલિયા ચૂરમાની સામે આપણે એક છાલિયું ખાંડ લઈએ છીએ. ચૂરમાથી અડધી ખાંડ લેવાની છે. તેને પણ આપણે હાથેથી આવી રીતે કરી દેવાની. અત્યારે આટલી ખાંડ લીધી છે જે પરફેક્ટ છે. એક નોનસ્ટિક પેનમાં આપણે ચાસણી બનાવવા માટે માપે જે ખાંડ લીધી તે લઈએ. હવે આમાં અત્યારે મેં 200 ml પાણી લીધું છે. ખાંડ આપણી ડૂબી જાય તેટલું પાણી આપણે નાખવાનું છે. અત્યારે 200 ml પાણી નાખ્યું છે અને ખાંડ બધી આપણી ડૂબી ગઈ છે. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખીએ. ઘણીવાર એવું થાય કે ખાંડ બહુ મોટી મોટી હોય અને જો ગેસ ફાસ્ટ રાખ્યો હોય ને તો કેવું થાય કે પાણી બધું બળી જાય અને ખાંડ ઓગળે નહીં. એટલા માટે સ્ટાર્ટિંગ ફેઝમાં આપણે મીડિયમથી સ્લો તાપ રાખવાનો અને ખાંડ પૂરી ઓગળી જવા દેવાની. ત્રણ 4 મિનિટ જેટલો સમય થયો છે ને આપણી બધી ખાંડ સરસ ઓગળી ગઈ છે. આપણે આની એક તારની ચાસણી બનાવવાની છે. અત્યારે તમે જુઓ તો બિલકુલ પાણીવાળું છે. હું તમને ઊંચું કરીને બતાવું તો બિલકુલ પાણી જેવી કન્સિસ્ટન્સી છે. હું તમને બતાવીશ લાસ્ટમાં કે કેવી કન્સિસ્ટન્સી આપણે કરવાની છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી છે. અત્યારે મધ જેવી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. ચીકાશ છે પણ એકેય તાર નથી થતા આખા. તમે જુઓ એકેય તાર બે અંગૂઠા અને આંગળી વચ્ચે નથી થતો. હવે પાછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે. કેમ કે જ્યારે ચાસણી બનવા આવશે ને ત્યારે એકદમ ફાસ્ટ તેનું ટ્રાન્ઝિશન થશે અને એકદમ વધારે જલ્દી ઘટ થઈ જશે. તો હવે સ્લો તાપ કરી દીધો છે જેથી ધીરે ધીરે તમે ચેક કરી શકશો. ચાસણી જો એક તારથી વધારે કડક થઈ જશે ને તો લાડુ વળશે ને ભૂકો ભૂકો થઈ જશે. બીજી 2-3 મિનિટ પછી આપણે ફરીથી ચેક કરીએ. ડ્રોપને આપણે ઠંડુ થવા દઈએ. હજુ પૂરો તાર નથી બનતો, થોડો તાર બને છે તો હજી આપણે થવા દેવાની છે. ફ્લેવર સારી દેવા માટે 1/4 ચમચી અત્યારે આપણે એલચી પાવડર એડ કરી દઈએ. તમને જાયફળ પાવડર ભાવતો હોય તો તમે આમાં જાયફળ પાવડર પણ એડ કરી શકો છો. હજુ એક લાસ્ટ વાર આપણે ચેક કરીએ.
ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. તમને ના ફાવે તો તમે 1 મિનિટ માટે અત્યારે બંધ પણ કરી શકો છો, જેથી ચાસણી વધારે ના થતી જાય. તમે 1 સેકન્ડ માટે ગેસને બંધ કરી દો અને ચાસણી ચેક કરીને ફરીથી ચાલુ કરી શકો છો. પરફેક્ટ એકતાર અત્યારે બની રહ્યો છે. આપણે લાડુને સારો કલર દેવા માટે ઓરેન્જ રેડ કલર લીધો છે, 1 પિંચ જેટલો જ લીધો છે અને તેની અંદર થોડું પાણી નાખીએ. આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને એને આપણે ચાસણીમાં નાખી. આનાથી કલર બહુ સરસ આવશે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. આપણે હલાવવાનું, જેથી જે પાણી થોડું આપણે નાખ્યું તે ડાયલ્યુટ સરસ થઈ જશે કલર વાળું. અને હવે આપણે જે ચૂરમું બનાવ્યું તે એડ કરીએ. ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે, કેમ કે નહીં તો નીચેથી ચાસણી થતી જાય. અને સરખું મિક્સ કરીએ. આમાં કોઈ ડ્રાયફ્રૂટ્સની જરૂર નથી. જો તમારે નાખવા હોય તો તમે આમાં નાખી શકો છો, બાકી જનરલી આ લાડુમાં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ નથી હોતો. હવે આપણે 1 મિનિટ માટે ગેસની ફ્લેમ ચાલુ કરીએ. એકદમ સ્લો ફ્લેમ રાખીએ છીએ, જેથી ચાસણીમાં થોડીક પણ કચાશ હશે ને તો સરસ બાઇન્ડિંગ આવી જશે. તમે જુઓ મિશ્રણ એકદમ પરફેક્ટ લીસું છે. આપણે એલચી અંદર નાખી દીધી છે. બસ હવે તમે જુઓ મિશ્રણ છે તે આખું ફરી રહ્યું છે, બિલકુલ સ્ટીક નથી. જો તમને એવું લાગે ઠંડુ થયા પછી પણ લાડુ વળે તેવું નથી અને નરમ છે, તો તમે ફરીથી આવી રીતે ગેસ ચાલુ કરી 1 થી 2 વાર આવી રીતે કરશો ને તો ફરીથી લાડુ વળી જશે. અત્યારે આ પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. આમાં ઘીનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. અને સરસ બધું મિક્સ કરીએ. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈએ, જેથી આપણે લાડુ વાળી શકીએ તેવું ઠંડુ થવા દઈએ. થોડું પોળું કરી દઈએ. મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. હાથમાં આપણે ઘી લગાડી લઈએ. હવે આપણે થોડું મિશ્રણ લઈ અને લાડુ વાળીએ. તમને જે સાઈઝના ગમે તે સાઈઝના તમારે વાળવાના. અત્યારે હું આ સાઈઝના બનાવું છું. એકદમ આસાનીથી મસ્ત લાડુ વળી જાય છે. હજુ થોડું મિશ્રણ ગરમ છે, હજી ઠંડુ થશે એટલે કઠણ થશે. ઉપરથી બદામ લગાવીએ.